જ્વેલરી વર્લ્ડ 2025નું આયોજન। અમદાવાદમાં ભારતના સૌથી પ્રતિષ્ઠિત જ્વેલરી હાઉસ શાશ્વત વારસો અને ઉચ્ચ વૈભવના અદ્ભુત શોકેજ સાથે જ્વેલરી વર્લ્ડ 2025 ફરી એકવાર આવી ગયું છે। YMCA ક્લબ ખાતે 21, 22, 23 નવેમ્બર 2025ના રોજ આયોજિત આ અતિ પ્રતીક્ષિત કાર્યક્રમને જ્વેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદ દ્વારા ગૌરવપૂર્વક ટેકો આપવામાં આવ્યો છે અને તે આ વર્ષનો સૌથી મહત્વપૂર્ણ જ્વેલરી અનુભવ આપવાનું વચન આપે છે। આ ખાસ ઓફરના ભાગરૂપે વિઝિટર્સ જ્વેલરી ખરીદી શકે છે અને ધ ક્યુબ ક્લબ મેમ્બરશિપ પણ મેળવી શકે છે। આ ત્રિદિવસીય સમગ્ર ઇવેન્ટનું આયોજન સોનિયા ચાવલા દ્વારા કરાયું છે। ઉદ્ઘાટન સમારોહમાં અમદાવાદના બે સૌથી આદરણીય ઇન્ડસ્ટ્રી અગ્રણીઓ શ્રી જીગર સોની પ્રમુખ જ્વેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદ અને શ્રી વિશાલ સોની JAA તેમજ ઉપપ્રમુખે હાજરી આપી। તેમની હાજરી વૈભવ અને સાંસ્કૃતિક પ્રતિષ્ઠાના કેન્દ્ર તરીકે અમદાવાદના ઉદયની પુષ્ટિ કરે છે। જ્વેલરી વર્લ્ડ 2025માં અનેક મુખ્ય આકર્ષણો રજૂ થયા છે, જેમાં 400થી વધુ લક્ઝરી બ્રાન્ડ્સની બ્રાઇડલ, કુટ્યુર અને ફાઇન જ્વેલરીની પ્રીમિયમ ક્યુરેશન તેમજ પર્સનલ સ્ટાઇલિંગ સેશન, ડિઝાઇનર પ્રિવ્યુઝ અને કલેક્ટર્સ એડિશન્સ દ્વારા મીટ ધ મેકર્સ અનુભવો, પોલ્કી, જડાઉ, ડાયમંડ, ટેમ્પલ જ્વેલરી અને ગોલ્ડ આર્ટિસ્ટ્રી જેવી ભારતની ક્રાફ્ટ્સમેનશિપ પર સમર્પિત વિશેષ પ્રકાશ તેમજ સેલિબ્રિટી હાજરી અને ક્યુરેટેડ લક્ઝરી ઇન્સ્ટોલેશન્સનો ગ્લેમરસ અનુભવ સામેલ છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। સૌપ્રથમ તો જ્વેલરી વર્લ્ડ આજે 6ઠું વર્ષ છે કે જ્યારે વાર્ષિક 2 શો એટલે કે પછી જૂન, જુલાઈ અને આજે નવેમ્બર આપણે જોવા જઈએ તો જે રીતે જ્વેલરીનો વિકાસ, ભાવ અને ડિમાન્ડ, લગ્નસરાની સિઝન અને આવનારા વર્ષોને ધ્યાનમાં રાખીને ભાવ વધવાની શક્યતા, આ બધું જ જોતા ભારતભરમાંથી આવેલા જ્વેલર્સોનો સમૂહ એટલે જ્વેલરી વર્લ્ડનો આજનો શો। ઉત્તમમાં ઉત્તમ ડિઝાઇનો આજે અહીંયા જ્વેલરીની આપણને જોવા મળી રહી છે। લગ્નસરાની, રૂટીન વેરમાં, કમર્શિયલી, આજની ઝેનઝી જે કહીએ છીએ આપણે, ઝેનઝીથી લગાવી અને વયોવૃદ્ધ જનરેશન તે દરેક માટેના દાગીના આપણને અહીંયા જોવા મળી રહ્યા છે। 925 સિલ્વરના ઓર્નામેન્ટ્સ જે અત્યારે ગોલ્ડની પેરેલલ ચાલી રહ્યા છે। ડાયમંડની અંદર 14 કેરેટ અને 18 કેરેટના દાગીના, તેની અંદર લેબગ્રોન ડાયમંડ પણ અત્યારે અહીંયા આ શોમાં અવેલેબલ છે। માણસને જ્યારે નેચરલ અને લેબગ્રોનની કમ્પેરિઝન કરવી હોય તો બંને સંજોગોની અંદર જોવા જાઓ તો અહીંયા તેઓને દાગીના પૂરા પ્રાપ્તના મળી શકે છે। સાથે ડિઝાઇનર ક્રિએટિવ જ્વેલરી અમદાવાદની કે જે આખા વર્લ્ડની અંદર અત્યારે ફેમસ છે, એ પણ આ જ્વેલરી શોમાં અત્યારે જોવા મળી રહી છે। તો હું આપના માધ્યમથી સર્વે મિત્રોને જણાવીશ કે ચોક્કસપણે 21, 22, 23 નવેમ્બરે ચાલનારા આ જ્વેલરી વર્લ્ડ શો જે YMCA ખાતે અવેલેબલ છે તેમાં ચોક્કસ પોતે હાજરી આપે, દાગીનાનું જોવે અને ભવિષ્ય માટેનું અહીંયા રોકાણ કરે। થેન્ક યુ। सोनिया चावला। सो ये ज्वेलरी वर्ल्ड एग्जीबिशन 3 दिन का एग्जीबिशन है और यहाँ पर सारे जूलर्स इंडिया से आए हैं। जयपुर से बहुत सारे जूलर्स आए हैं, हैदराबाद से हैं, बेंगलोर से है, बॉम्बे से बहुत सारे जूलर्स हैं, सूरत से एग्जिबिटर्स हैं और ये बहुत सारी वैरायटी लाते हैं। इनफैक्ट जिनको भी ज्वेलरी लेनी हो वो यहाँ पर आके सब जूलर्स से ज्वेलरी कंपेयर कर सकते हैं और जो लेटेस्ट टू लेटेस्ट ज्वेलरी है यहाँ से आके वो खरीद सकते हैं। सो यहाँ पर अभी डिज़ाइन देखोगे तो इस साल के लिए बहुत सारे नए डिज़ाइंस आए हैं। विक्टोरियन को बहुत फ्यूजन किया हुआ है, अलग अलग ज्वेलरी के साथ विक्टोरियन और जड़ाव किया हुआ है, विक्टोरियन और पोल्की किया हुआ है। तो बहुत सारी कॉम्बिनेशन ज्वेलरी अभी चलने लग गई है और इनफैक्ट बहुत लेयर्ड सेट्स चल रहे हैं अभी। सो इनफैक्ट आपको सारी वैरायटी, इतनी वैरायटी दिखेगी कि आपको कहीं पर भी इतनी सारी मैक्सिमम वैरायटी नहीं मिलेगी।